નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, કમોસમી વરસાદના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો છે। ગુજરાતના ખેડૂતનો તમામ પાક નિષ્ફળ ગયો અને સરકારે સંવેદના દાખવી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું। આ સહાય પેકેજ જાહેર થતાની સાથે એવી જાહેરાત થઈ કે એક ખેડૂત દીઠ માત્ર 2 હેક્ટરમાં જ સહાય મળવા પાત્ર છે અને એક ખેડૂતને 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા એટલે કે એક ખેડૂતને માત્ર 44,000 રૂપિયાની સહાય મળશે। આ જાહેરાત થતાની સાથે જ ગુજરાતનો ખેડૂત હવે નારાજ થયો છે। ગુજરાતના ખેડૂતોએ હવે આક્રોશ વ્યક્ત કર્યો। આ સાથે જ સરકારની આ જાહેરાતને ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો દ્વારા હવે વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમારું દેવું માફ કરો। સરકારની આ જાહેરાત માત્ર પડીકું છે, તેનાથી ખેડૂતોને કશો પણ ફાયદો નથી થવાનો। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાતની जनता गुजरातनो खेडूत हवे सहाय पेकेजनी केवी आशा राखे छे, कारण के आ आशा हती अने ए प्रमाणे पेकेज नथी तेवो पण आक्षेप खेडूतनो छे। सौप्रथम बनासकांठाथी शरूआत करीए। बनासकांठाना खेडूतो शुं कही रह्या छे आवो सांभळीए। गुजरात में कमोसमी वरसाद ने कारण क्यांक ने क्यांक खेडूतोनी कमर भागी थी, त्यारे गईकाले ज गुजरात सरकार द्वारा क्यांक ने क्यांक खेडूतोने जे सहाय आपवानी जे वात करी छे एने लईने बनासकांठाना खेडूतो शुं कही रह्या छे, बनासकांठाना खेडूतो खरेखर सरकार पासे शुं मांगणी करी रह्या छे, केटली अपेक्षा उपर सरकार खरी उतरी छे, सीधी वात करीशुं बनासकांठाना खेडूत जोड़े। केटलो फायदो नुकसान? પેકેજને જો આંકડામાં જોવા જઈએ તો મોટો ઘણો બધો દેખાય છે કે 10,000 કરોડ રૂપિયા, પણ એનાથી ફાયદો નથી। જેના પાછળનું કારણ છે કે આ લોકોએ 2 હેક્ટરની મર્યાદા કરી છે, બરાબર, અને મગફળીના નુકસાનમાં છે। જ્યાં ઉત્તર ગુજરાતની અંદર સર્વે પણ આપણે બનાસકાંઠામાં નથી થયું, તો પછી સહાયની આશા કઈ રીતે રખાય? તો શું આ સહાય કોના માટે કરી છે અને કેવી રીતે કરી છે એ તો સરકાર પરિપત્ર જાહેર કરશે ત્યારે ખબર પડશે। પરંતુ અમને એવું ઉપરથી લાગી રહ્યું છે કે અહીંયા નુકસાન હોવા છતાં મગફળીનું વાવેતર ભલે ઓછું વધતું હોય, પરંતુ સામે કપાસમાં નુકસાન છે, બીજા રાડાની અંદર નુકસાન છે, તમાકુમાં, વરિયાળીમાં, મસાલા પાકમાં, જીરામાં, દરેકમાં નુકસાન છે। તો શું માત્ર એક મગફળીના ખેડૂતને એ સહાય મળવા પાત્ર છે? અને મળીને કેટલું મળે છે? 42,000 રૂપિયા કે 44,000 રૂપિયા? 44,000 રૂપિયાથી આ નુકસાનની ભરપાઈ થાય જેમ નથી, કારણ કે વીઘે 30-35,000 રૂપિયા ખર્ચો છે અને વીઘે 3520 રૂપિયા આપે છે, તો એ 1% વળતર ના કહેવાય, એ સહાય નથી। એ પેકેટ એ પડીકું જ છે, એ માત્ર જેનું લોલીપોપ ગણું જે બી ગણું પડીકું જ છે, બાકી એ કંઈ સહાય નથી। અમારી તો એક જ માગણી છે કે જો ખેડૂતોને બેઠા કરવા હોય ને તો ખેડૂતોને દેવો માફ કરે, એમ જ કલ્યાણ છે। ચોક્કસથી તો અહીંયા સહાયની સાથે ખેડૂતોએ દેવા માફીની વાત કરી છે। વધુ ખેડૂત જોડે વાત કરીશું। શું કહેશો, ખેતીમાં કેટલો ખર્ચો હતો ને કેટલું નુકસાન થયું ને સરકારની સહાય કેટલી યોગ્ય? સરકારી સહાય કોઈ સાહેબ ખેડૂત માપ દેવો કરે તો મા બાપ હે, ના કે કોઈ મા બાપ હે નહીં। 15 મહિને 17 મહિને 2 વેળા નુકસાન ઘણું આવ્યું, પણ કોઈ સહાય કરે પણ અમુક કટીક મળે, કટીક મળતી નહીં, સરકાર પૂરી દેતી નહીં ખેડૂતોને। અમારો દેવો માફ હોય તો અમને થોડોક રાહત મળે ખેડૂતની, બીજો કોઈ રાહત નહીં। ચોક્કસથી તો અહીંયા ખેડૂતો સીધી વાત કરે છે કે સહાયથી નહીં પણ અમારા ઉપર જે દેવું છે દેવું પણ અમને માફ કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બેઠા કરવાની કોશિશ કરવી છે। આ સહાય જે આપી છે સરકાર, અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે મારે એવું હોય કે મારા ખેતરમાં મગફળી વાવેલી છે, બરાબર, 7 વીઘામાં મગફળી વાવેલી હતી, એમાં મારે મગફળીનો કોઈ રહ્યો જ નહીં, બરાબર। એમાં મારે ખર્ચો બધું ગણવા જો તો સરકાર કેટલો હાલે, ખાલી 44,000 હાલે, તો એમાં તો મારો ભરપોષણ થતો નથી, બરાબર। તો મારે એનામાં ખર્ચો 3 લાખ જેવું થયો હોય, એના માટે કોઈ દેવો માફ કરે તો મારે થોડી સહાય મળે, ન કે મળે નહીં। ચોક્કસથી તો અહીંયા સહાય છે માત્ર ને માત્ર ખેડૂતોની મજાક સમાન હોય એવું લાગી રહ્યું છે। વીરમાભાઈ, આપની જોડે એક સમજવાની કોશિશ કે 10,000 કરોડનો જાદુઈ આંકડો, ખેડૂતો કેટલા ખુશ છે? જો વાત વરસાદની છે અને કમોસમી છે, તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ પડ્યો હતો, અને તો એની અંદર જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એવું નીતિ ભેદભાવભરી નીતિ છે। જાણવા મળ્યું છે ત્યાં સુધી ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના 2 ભાગ કરી નાખ્યા છે। તો એ સરકારે ત્યાં પણ વરસાદ એટલો થયો હતો, ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ થયો તો સંપૂર્ણ આખા રાજ્યમાં એક સરખો વરસાદ હોય તો એની સહાય પણ એક સરખી હોવી જોઈએ, કારણ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો એ પણ ગુજરાતના છે અને કાઠિયાવાડ એ પણ ગુજરાત છે। તો જ્યારે ખેડૂત એક હોય, જ્યારે વરસાદ બધે એક સરખો થયો હોય અને પાક પણ લગભગ બધે મગફળી હોય, કપાસ હોય, બાજરી, તો તમામ પાક પણ એક સમાન હોય, તો જ્યારે પાક બધું એક સમાન હોય તો એની સહાય પણ એક સમાન હોવી જોઈએ। એટલે જ્યારે આ સરકાર માત્ર ઓકળા અને માયાજાળા બતાવે છે, મારી દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતના ભાગમાં કશું આવવાનું નથી। જે હાલમાં મારા મિત્રે કીધું કે 42,000, હું હોઉં તો 42,000 પણ ખેડૂતના ભાગમાં નહીં આવે સાહેબ, લખી નાખો, કારણ કે એની રકમ જે છે 10,000 કરોડ, એ 10,000 કરોડ તો માત્ર કાઠિયાવાડમાં જતી રહેવાની છે, ઉત્તર ગુજરાતના ભાગમાં આવવાની નથી। અને સરકાર હજી ઉત્તર ગુજરાત માટે કઈ દિશામાં કેવા પરિપત્ર કરે તો આવનારો સમય નક્કી કરી શકે। એટલે સરકારે પોતાના જ્યારે બાળકો
વિશે વિચારતી હોય તો આ સરકારને બધા મા બાપ કહેતા હોય તો મા બાપ માટે બધા દીકરા એક સમાન હોય તો ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના બે ભાગ ન પાડવા જોઈએ, ભેદભાવ ન રાખવું જોઈએ, એક સમાન સહાય આપવી જોઈએ. એ જ અમારી માગણી છે. સાથે સાથે જે દેવા નાબૂદની વાત કરી એ પણ યોગ્ય છે. દેવા નાબૂદ થવા જોઈએ અને ખેડૂત હાલમાં દેવામાં દબાયો છે. આપ જોઈ શકો છો ઘણા સમયથી 2015 પછી સતત કુદરતી માવઠા હોય કે કમોસમી વરસાદ હોય કે યાન પ્રકારે દુષ્કાળ હોય, ખેડૂતો સતત માર ખાતા છે. તો ખેડૂતોને બેઠા કરવા માટે સરકારે કંઈક વિચાર કરવો જોઈએ એવું મારું અંગત માનવું છે. વીકે કાક દાંદેરા. ચોક્કસથી તો અહીંયા જે માયાજાળનો આંકડો હતો જેને લઈને બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યા છે. ખરેખર બંને જિલ્લાઓમાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન થશે, ખેડૂતોની શું માંગણી છે? પ્રકાશભાઈ, જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકારની એક જવાબદારી બને છે. સરકાર મા બાપ ગણાશે અને ખેડૂતોને બેઠા કરવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ હાલમાં બેઠેલી સરકાર માત્ર ઓકળાકીય માયાજાળ રચીને મોટી મોટી વાહવાહી લેવા માટે, એમના લાભ લેવા માટે જ આ જે ઓકળો છે 10,000 કરોડનો, પરંતુ વાત કરીએ ગુજરાતના ખેડૂતો કેટલા, તો એક ખેડૂતના ભાગે જો સરખા ભાગે કરે ને જમીન છોડ દો તો પણ 18,000, 17,000 ને 800 રૂપિયા ખેડૂતના ભાગે આવે છે. હવે ખેતીની વાત કરીએ ચોમાસામાં તો એક વીઘાની અંદર ખેડૂતને 4,000 થી 5,000 ખર્ચો આવે છે. એમાં ખર્ચો મહેનત અલગ છે. આ 17,800ની વાત કરીએ તો મેક્ઝિમમ 5 વીઘા ખેડૂતને ભાગે ગણીએ ને તો એક વીઘાના 1,700 રૂપિયા આવે છે. હવે જો પેલી બાજુ ખેડૂતોને ખર્ચો કેટલો અને ખેડૂતોના ભાગમાં કેટલા આવે છે, હજુ તો પરફેક્ટ તો નથી કે ઉત્તર ગુજરાતના અને એમાં બનાસકાંઠાના ખેડૂતોને કેટલું મળશે, પણ સરકારની આ ઓકળાકીય માયાજાળ છે. સરકારે મા બાપ બનીને જો આવી કુદરતી આફત આવતી હોય, કમોસમી માવઠા થતા હોય અને પ્રધાનમંત્રીની અગાઉ જાહેરાત હતી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કે હું મુખ્યમંત્રી બનીશ તો પહેલાં ઝાટકે ખેડૂતોને દેવું માફ કરીશ. ખરેખર હવે તો 11 વર્ષ વીતી ગયા છે. પ્રધાનમંત્રી આ ગુજરાત સરકારને કહો અને આપને યાદ અપાવો કે ખેડૂતોના દેવા માફ કરે. આવીની આવી પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતી છોડી દેશે અને ખેડૂતો ખેતી છોડશે તો કોઈ અનાજ છે કે મગફળી છે આ કોઈ ફેક્ટરીમાં કે મિલમાં નથી બનવાનું અને આવનારો પરિસ્થિતિ ખૂબ ભયંકર થશે. સરકારને મારી વિનંતી છે કે જો ખેડૂતોને બચાવવા હોય તો આવા લોલીપોપ પોકેટ આપવાના બંધ કરો અને ખેડૂતોના દેવા માફ કરો. એ જ અમારી માગણી છે. અને જો ખેડૂતોના દેવા માફ ન કર્યા તો આવનારી પરિસ્થિતિ ખૂબ ભયંકર પરિસ્થિતિ ઊભી થશે અને ખેડૂતો ખેતી છોડવા સિવાય એમના જોડે કોઈ રસ્તો નથી. આપ પણ અને સમગ્ર ગુજરાત જાણે છે કે ચેનલ માધ્યમ અને ન્યૂઝના માધ્યમથી ખેડૂતો આત્મહત્યા કરે છે. હાલમાં પણ કાઠિયાવાડમાં એક ઘટના બની છે અને એને ઘરે લગ્ન હતા અને એનો આબરૂ ન અચવાય, એને ઘરે આર્થિક પરિસ્થિતિમાં મુકાયો જેના લીધે તેને આત્મહત્યા કરી છે. આવી ઘટનાઓ ફરીથી ગુજરાતમાં ન બને, ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર ન બને તે માટે મારી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી છે કે તમે જ્યાં ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરો અને આ પોકેટની જગ્યાએ એના દેવા નાબૂદ કરો, એવી મારી વિનંતી. ચોક્કસથી તો બનાસકાંઠા જિલ્લો એટલે કે આજે 3 સિઝન ગઈ, 3 સિઝનમાં કુદરત ક્યાંક ને ક્યાંક રૂટ્યો છે, પરિણામે ખેડૂતની કમર ભાગી છે. હાલ ખેડૂતની પરિસ્થિતિ શું છે? સરકારની સહાય ખરેખર ખેડૂતને બેઠો કરી શકશે? સરકારની આ સહાય તો કોઈ બેઠો કરી શકે એમ નથી. મગફળી એક જ બગડી નથી, રાયડાનું વાવેતર કર્યું એમાં પણ ભાગ પડ્યો છે, વરિયાળી છે, એરંડા છે, દરેકમાં તકલીફ છે. હવે વીઘે લગભગ 4,000 થી 5,000 ખર્ચો થતો હોય એની જગ્યાએ પેકેજ જાહેર કર્યું એમાં કશું મળવાનું નથી. એટલે દરેકને દેવો માફ કરે એ જ ઈચ્છા છે. ચોક્કસથી તો એ દેવા માફીની વાત છે, પણ બીજી બાજુ ગુજરાત સરકારે એક જાદુઈ આંકડો બહાર પાડ્યો છે જેને લઈને બનાસકાંઠાના ખેડૂતને કોઈ ફાયદો થશે એ આપી હતી એવી પરિસ્થિતિ છે અને કુદરત આગળ લાચાર બનશું. મોટે ભાગે ગુજરાતમાં જ્યારે આ કમોસમી વરસાદ થાય ત્યારે બનાસકાંઠામાં મોટે ભાગે ખેડૂત વધારે હોય છે. તો એમાં જે સરકાર છે બે ભાગ પાડી દે છે કે બનાસકાંઠામાં કોઈ ખેડૂત છે જ નહીં. તો બનાસકાંઠામાં તો આ આંકડો જાહેર કરતા નથી અને સર્વે કરવામાં જ્યારે આવે છે તો સર્વે અઠવાડિયા પછી કરે છે, 10 દિવસ પછી કરે છે. તો શું ખેડૂત મગફળી લઈને બેઠું રહે? એ બધી ભેગી ના કરવી, જે વધ્યું હોય તો ભેગું કરવું પડે ને, કે ના કરવું પડે? અને જ્યારે વાવેતરની વાત આવે છે ત્યારે યુરિયા અને ડીએપીમાં શોર્ટેજ આવે છે તો ખેડૂત અઠવાડિયું 10 દિવસ લાઇનમાં ઊભા રહે છે. પછી એ ખેડૂત મોજ 1-2 થેલી એમને ભાગે આવતી હોય છે અને એ વખતે લોલીપોપ, પછી સર્વે કરવામાં લોલીપોપ. તો આવું શું કામ કરવું પડે છે? સર્વે તો ખરેખર એવું જ હોવું જોઈએ કે ખેડૂત બધા એક સમાન જ હોવા જોઈએ. બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ ના જ હોવું જોઈએ. પછી રાયડાની વાત કરીએ તો રાયડો કમોસમી વરસાદને લીધે ઉગ્યો જ નથી
આજ 1150 રૂપિયા આપી અને 1 કિલો લેવામાં આવે છે બિયારણ, અને 1150માં 20 કિલો ખેડૂતનું જ્યારે વેચાણ થાય છે તો એમાં શું કોઈ વધતું જ નથી. તો ખેડૂતને આપઘાત કરવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. કાં તો ખેડૂત આપઘાત કરશે, કાં ખેડૂત ખેતી છોડી દેશે. અને સરકાર જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમ કહેતા હતા કે જો આપણી સરકાર બનશે તો પહેલાં જ ઝાટકે દેવું માફ થશે. તો આજ દિવસ સુધી 27 વર્ષ થઈ ગયા છે ભાજપની સરકારને, આજ દિવસ સુધી કોઈ સાહેબે કોઈ દેવું માફ કર્યું જ નથી ખેડૂતનું. ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત એ પણ બની જાય છે કે આ જે સહાય છે, સહાયમાં ખેડૂત બેઠો થઈ શકે એવી પરિસ્થિતિ નથી. સીધી વાત કરું છું, આપ વર્ષોથી ખેતી કરો છો, આજની પરિસ્થિતિ શું છે ને આ સહાય કેટલી ખેડૂતોને ફાયદાકારક નીવડશે અથવા ખર્ચો નીકળી શકે એવી સ્થિતિ છે? ના, અમારે કોઈ ખર્ચો નીકળે જેવો છે જ નથી. અમારે ખર્ચો કેવી રીતે નીકળે? કપાસ વાવો 1 હેક્ટરની અંદર 50,000નો ખર્ચો આવે, મગફળી વાવો તો હેક્ટરે અંદાજિત 20 થી 30,000નો ખર્ચો આવતો હોય, અને એમાં આ બગડી ગયું એટલે વેચવા દો તો હાલમાં 600ના ભાવે મગફળી લેવા તૈયાર નથી. કપાસના 1000 ને 1200ના ભાવે લેવામાં કોઈ તૈયાર નથી. 21-22માં 2200 રૂપિયા કપાસના મણનો ભાવ હતો, હાલમાં એની જગ્યાએ 1000 રૂપિયા ભાવ છે. અમારે કેવી રીતે ત્યાં જઈને MSP છે જ નહીં. ગવર્મેન્ટ કે અમે MSP હાલો, ખેડૂતોને શું હાલે? તંબુરો હાલે. ગામની અંદર વોટિંગ લેવા આવવું હોય ત્યારે વિચાર કરજો કે ઘણા ગામની અંદર કોઈ અહીંયા પેટી લઈને આવજો. કોઈ ખેડૂતને હાલવા માટે તો કોઈ મજબૂર કરી નાખે, ખેડૂતને મરવાનો ટોપો લેવાનો વારો આવ્યો છે. નથી અમારે કોઈ જરૂર. ચોક્કસથી તો આ હતા બનાસકાંઠાના ખેડૂતો જેમણે સીધી વાત કરી કે સરકારે જે લોલીપોપ આવ્યો છે, જાદુઈ ઓકળો આપ્યો છે, અમારી મજાક છે. અમને ખરેખર જો બેઠા કરવા હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર સત્વરે વિચારે અને ખેડૂતોના દેવા માફ કરીને ફરીથી યોગ્ય પેકેજ આપવા કટિબદ્ધ બને. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો હવે આ જ મુદ્દાને લઈ જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ખેડૂતો માટે જે તે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાહત પેકેજને લઈ અને હાલ ખેડૂતોમાં કેવા પ્રતિભાવો જોવા મળી રહ્યા છે, આપણે સીધા જ આપણી સાથે કિસાન સંઘ અને ખેડૂતો જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે કિસાન સંઘ પાસે જઈશું. મનસુખભાઈ, જે રીતે વાત કરવામાં આવે ગઈકાલે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, શું કહીશું? કાલે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી એ બોલ્યા છે કે ખેડૂતોને 1 હેક્ટરે 22,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી દરેક ખેતરની અંદર મંત્રીઓ પણ ગયા છે અને એની જે પરિસ્થિતિ છે એને વાકેફ છે અને એની અંદર એ બોલ્યા છે 100% નુકસાની થાય. ત્યારે એવા સમયે માત્ર 22,000 રૂપિયા જે જાહેરાત કરવી વ્યાજબી નથી. કારણ કે ખેડૂતોને સહાય તમારે કરવી હોય તો ઓછામાં ઓછી 50,000 રૂપિયાની કરવી જોઈએ. કારણ કે અત્યારે હાવ પતી ગયા છે, ખેડૂતો ખાલી થઈ ગયા છે. એને શિયાળુ પાક વાવવો છે, એમાં ખાતર, દવા, બિયારણ આની જરૂરિયાત છે, પૈસાની જરૂરિયાત છે. એટલે ખેડૂત છે ને એ સરકાર પાસે એટલે માંગ કરે છે કે અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બાકી તો ખેડૂત છે ને બિચારો બાપડો છે, એ ખેડૂતને ગમે ત્યાંથી પૈસા લઈ અને પોતે વાવેતર કરશે. આ દેશના લોકોનું પેટ ભરનાર ખેડૂત છે, એની ઉપર આપત્તિ જ્યારે આવી છે ત્યારે સરકારે ખરેખર પૂરી મદદ કરવી જોઈએ. એને બદલે હવે ખેડૂતને 22,000ની જાહેરાત કરી અને હવે એ અરજી કરશે ત્યારે એના પૈસા આવશે. હવે ક્યારે પૈસા આવે આવી સ્થિતિની અંદર ખેડૂતોને મૂકી દીધા છે. અને સરકારને તો મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને જે સહાય કરવી હોય એ તાત્કાલિક અસરથી એના ખાતામાં પડવી જોઈએ. કારણ કે એ અરજી કરે ત્યારે સમય વયો જાય. હવે વાવેતરમાં જ જરૂર છે પૈસાની, અત્યારે જ ખાતર, દવા, બિયારણ લેવું છે. હવે અત્યારે મુશ્કેલી છે ત્યારે મદદ ના કરવી હોય અને સરકાર વાતો કરે એ વ્યાજબી નથી અમારા માટે. જી, ચોક્કસથી કહી શકાય કે જે રીતે માત્ર સરકાર વાતો કરે વ્યાજબી નથી. આપણી સાથે બીજા ખેડૂત જોડાયેલા છે. તમે આને કઈ રીતે જુઓ છો, શું કહીશું? અમે આને ખાલી રાજકીય સ્ટન્ટ જ માનીએ છીએ. કારણ કે જે તમે પત્રકાર મિત્રોએ અત્યાર સુધીમાં જે ઝુંબેશ ચલાવી છે એનો સરકારને જવાબ આપવો પડે એમ હતો, એટલે ખાલી જાહેર કરી દીધું છે. હવે વહીવટી પ્રક્રિયાના નામે એ લોકો કેટલું મોડું કરશે ને કે અમારું કદાચ આ લગ્નના પૈસા દાડામાં આવે ને એવી કન્ડિશન ઊભી થઈ ગઈ છે અત્યારે. અને સરકાર કોઈ પણ વસ્તુમાં જાહેરાત કરે છે, ખાલી એનો અમલ થતો નથી. એટલે વહેલી તકે જો તમારે આપવું જ હોય તો જેટલું આપ્યું છે એટલું પછી એની ફેવરિટ કરજો. અત્યારે એટલું આપી દો, અમારા ખાતામાં નાખી દો, અમારી બધી ડિટેલ તમારી પાસે છે જ. એટલે અરજી કોઈ પ્રક્રિયામાં પડવાને બદલે સીધા ખાતામાં પૈસા આવે એવી અમારી નમ્ર વિનંતી છે. 22,000 રૂપિયા હેક્ટર દીઠ આવશે, કઈ રીતે જોશો? 22 રૂપિયા તો કાંઈ ના ગણાય યાર. ખાલી 3,000 રૂપિયાનું તો અમારે વીઘે માંડવીનું બિયારણ હતું
અને એ 6 વીઘામાં અમને 1,80,000ની પેદાશ થાય એમ હતી. એની જગ્યાએ તમે 22,000 આપો તો અમારું શું થાય? અને ખાસ તો માલઢોર માટે જે ચારો પલળી ગયો એનો ખર્ચો તમે ગણો તો એ લાખો રૂપિયામાં જાય છે. એટલે આ સહાય કાંઈ ન ગણાય અને આનો ડબલ થાય ને કદાચ તોય પણ ઓછી જ ગણાય. પણ છતાંય સરકાર આ બાબતમાં કંઈક વિચારે એવી અમારી વિનંતી છે. સરકાર જે છે તે ફરી વખત વિચારણા કરે તેવું લોકો કહી રહ્યા છે, ખેડૂતો કહી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે આ વખતે પુષ્કળ પ્રમાણમાં નુકસાની હતી. તમે શું કહેશો? ચાલુ સાલ કમોસમી વરસાદ થતાં દિવાળીમાં ખેડૂતનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે. વૃક્ષમંત્રી નિરીક્ષણ કર્યું છે એટલે સરકારે અત્યારે જાહેરાત કરી છે 1,22,000 એટલે 6.5 વીઘામાં હેક્ટર થાય એટલે એમાં એના આગળ 10-12,000નો ખર્ચો ખાલી માંડવી પકવવામાં થાય છે. એટલે આમાં કાંઈ 3,000-4,000 કાંઈ ખર્ચો એમાં કાંઈ નીકળે નહીં ખેડૂતનો, બરાબર. એટલે 12,000 ટોટલ ખર્ચો થાય કે બધાને ખબર જ છે અત્યારે કૃષિ મંત્રી આંકડા મંત્રી એન્જિનિયરોને એટલો ખર્ચો થાય છે. તો પછી આ તો શું છે કે આ ખાલી ખેડૂતને માથે હાથ રાખવા પૂરું. એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે 2022ની વાતો પર સરકારે ડબલ આવક કરે, તો અત્યારે હાવ છે ને 0.50 આવક થઈ ગઈ. ડબલ 100% તો બદલે 0.50% આવક થઈ ગઈ છે. એટલે છે ને ખેડૂત છે ને 4 વર્ષમાં અંદર ગાયનો નીચો ઉતરો, ઊંચો નથી ગયો, નીચો ઉતરો. એટલે સરકારને છે ને કાયદેસર સહાય કરવી હોય તો એને 45,000 થી 50,000 એક હેક્ટર કરે તો પછી આ ખાતર બિયારણ બધું તો એનું નીકળી શકે. 9,000 જેવો ખર્ચો કે તો બાકી આપણે વર્તક ખેડૂતો મળે નહીં. ચોક્કસથી કહી શકાય કે આ જે રાહત પેકેજ છે તેમાંથી ખેડૂતોને કંઈ મળે એમ નથી. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયેલા છે. તમે શું કહેશો? આ વખતે નુકસાની હતી અને સરકારે જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે, બહુ રકમ બહુ ઓછી છે, પણ જે આપે અત્યારે તાત્કાલિક ખેડૂતના ખાતામાં આપે તો શું છે કે અત્યારે વાવેતરની સિઝન છે તો ખાતર બિયારણ બધા ખેડૂતો લઈ શકે અને જે કંઈ આપવાનું છે એ ગવર્મેન્ટ પાસે બધા ડોક્યુમેન્ટ છે જ. જેમ 2,000 રૂપિયાનો હપ્તો બટન દબાવીને આવી જાય છે તો એવી રીતે આમાં પણ ખ્યાલ જ છે બધાને. તો એ રીતે તાત્કાલિક સહાય 2-3 દિવસમાં આપી દે તો ખેડૂતને પૈસા કંઈક કામમાં થોડા ઘણા લાગે એવું લાગે છે. તાત્કાલિક ખેડૂતોને જે છે તે પૈસા પોતાના ખાતામાં આપવાની વાત કરવામાં આવી રહી છે. ફરી વખત મનસુખભાઈ, હું આપની પાસે મનસુખભાઈ, જે રીતે વાત છે અત્યારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડ, કિસાન સંઘે પણ પૂરી લડત કરી હતી. તમે શું કહેશો વધારે? સરકારે જાહેરાત કરી છે ગયા વખતે, ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી. એના પેકેજના હજી પૈસા બાકી છે. હમણાં ઓક્ટોબરની અંદર 947 કરોડ રૂપિયાની જાહેરાત કરી, એના પૈસા બાકી છે. હવે એ પાછી જાહેરાત કરી છે આ 1,000 કરોડ રૂપિયાની. એટલે ખેડૂતો એવું માને છે કે ખાલી સરકાર જાહેરાત કરે છે. જો પૈસા આપવા હોય તો 4-5 દિવસની અંદર જ ખેડૂતોને પૈસા આપી દે. કારણ કે માનો કે નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવીને આખા દેશના ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નાખતી હોય તો ત્યારે સરકારે પણ આ તાત્કાલિક જે કાંઈ નક્કી કર્યું છે 4-5 દિવસની અંદર ખેડૂતના ખાતામાં પૈસા પડી જવા જોઈએ. અરજી કરવાના વેમમાં ન પડે, માનો કે સર્વેના વેમમાં ન પડે. આ બધું ખોટું વાત છે. ખેડૂતોને સરકારને બધું દેખાય છે. સરકાર ખુદ ખેતરમાં ગઈ છે અને એના વિડીયો પણ આવ્યા છે અને સરકારે કીધું છે 100% નુકસાની ગઈ છે. એવા સમયે મદદ કરવી હોય તો તાત્કાલિક કરવી જોઈએ અને તાત્કાલિક પૈસા મળે એવી યોજના બનાવવી જોઈએ એવી અમારી માગણી છે. મનસુખભાઈ, જે રીતે પાક વીમાની પણ વાત આવે છે, કઈ રીતે કહેશો, શું છે? પાક વીમાની અંદર 17,000 વર્ષનો જે પાક વીમો હતો તેમાં 15,000 ખેડૂતો કોર્ટમાં ગયા તો એને વીમાના પૈસા મળે એમ છે. એટલા માટે અમારી માગણી છે કે ભાઈ વીમાની રકમે સરકારે મહેનત કરવી જોઈએ. કારણ કે જે પ્રીમિયમ ભર્યું છે એમાં સરકારને પૈસા ગયા છે, ખેડૂતોને ગયા છે. એટલે જે કંપની ફ્રોડ થઈ છે એ કંપની અમે કાયદેસર કાર્યવાહી કરી અને ખેડૂતોને વીમાના પૈસા પણ અપાવવા જોઈએ એવી અમારી માગણી છે. ચોક્કસથી કહી શકાય કે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેની સાથે જે છે તે પાક વીમાની રકમ પણ વહેલી તકે સરકાર જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરાવે તેવી કિસાન સંઘ અને જૂનાગઢના ખેડૂતો માગણી કરી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો હવે આ જ મુદ્દે નવસારીની જનતાનો શું મંતવ્યો છે આવો સાંભળીએ. ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પણ વાત કરવામાં, દક્ષિણ ગુજરાતમાં પણ જે નવસારી જિલ્લો, નવસારી જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાંગરના પાક તેમજ જે બીજા અન્ય પાકો છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા જે 10,000
નું જે પેકેજ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નવસારી જિલ્લાના ખેડૂત આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે 10,000 કરોડ પેકેજથી તેઓ ખુશ છે કે ના ખુશ છે, તેમની પાસેથી પૂછવાનો. કાલે પેકેજ જાહેર કર્યું છે, શું કહેશે? જે સરકારે જે જાહેરાત કરી છે ખેડૂત પેકેજ, એ બહુ સારી વાત છે, પણ વહેલીથી વહેલી તકે ખેડૂતોને આ સહાય મળી જાય એ તો સારું. નહીં તો પછી છે ને તેમાં સરકાર જાહેરાત કરે ને પછી કંઈ મળે નહીં, એનો કોઈ મતલબ રહેતો નથી. અધિકારીઓને જાણકારી આપીને વહેલામાં વહેલી તકે ખેડૂતોને, નાનામાં નાના ખેડૂતોને પણ આ પેકેજ જે મળ્યું છે એમનું રાહત મળવું જોઈએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછીશું 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે, શું કહેશો? એના માટે જે માર્ચ મહિનાની અંદર જે વાવાઝોડું આવ્યું હતું, એની અંદર બી વાવાઝોડાની અંદર આંબા કલમોમાં ઘણું નુકસાન થયું હતું. એની અંદર બી પેકેજ જાહેર કર્યું હતું, પણ તેને બી હજુ સુધી કોઈ જે પેકેજ કર્યું પણ આવ્યું નથી. એનું પૈસાનું વળતર જે મળવું જોઈએ તે મળ્યું નથી. અત્યારે બી સરકારશ્રીએ સારું એવું 10,000 કરોડ રૂપિયા એટલે સારા એવા કહેવાય ને. અમારો તો ઘણું ગમે છે કે નવસારી જિલ્લાની અંદર અમે નાના ખેડૂતો છે ને, નાના ખેડૂતોની અંદર અમારા એકરો કરતા અમારા વીઘામાં જેવા ખેતર હોય છે, એ વીઘાની અંદર તમને જણાવીએ તેમ અમને ખાલી એક વીઘાના 20,000 કે એવા બી મળે ને એક ખેડૂતને, તો ઘણો ફાયદો રહેશે. અને અમને તો એ જ આશા છે સરકાર પાસે કે સરકાર અમને વહેલાથી વહેલા આ પૈસા તાત્કાલિક બેંકના ખાતામાં જે ખેડૂત ખાતેદારો હોય એમને મળે તેવી અપેક્ષા રાખીએ છીએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, કેવી આશા અપેક્ષા છે હજી? અત્યાર સુધીના ઇતિહાસમાં જો જોઈએ તો સૌથી મોટું પેકેજ જાહેર થયું છે. પણ અમારા નાના નાના ગામડાની અંદર જે નાના ખેડૂતો છે એમને જો સમયસર જો પૈસા મળી જાય એવી જોગવાઈ જો વહેલા તકે કે સરકાર પોતાનો અંગત રસ રાખીને જો આ ખેડૂત પ્રત્યે રાખે તો ખેડૂતનો બહુ મોટો આભાર રહેશે. કેટલા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે? અત્યારે જોઈ તો કમોસમી વરસાદ અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ વખત નથી પડ્યો એવો વરસાદ અત્યારે કમોસમી થયો. અને સૌથી વધારે ડાંગર, અમારા અહીંયા ગામડાની અંદર સૌથી વધારે ડાંગર, શાકભાજી અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થયેલું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછીશું કેટલા વ્યાપકમાં નુકસાન થયું છે? 10,000 કરોડનું પેકેજ કેટલા ખુશ છો? એમ ગણવામાં આવે તો અત્યાર સુધીમાં સારામાં સારું આ રાહત પેકેજ આપવામાં આવ્યું સરકારશ્રી દ્વારા 10,000 કરોડ. એટલે આંકડાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો મોટામાં મોટું, ઐતિહાસિક દ્રષ્ટિએ જોવામાં આવે તો મોટામાં મોટો આ પેકેજ છે. હવે ડાંગરનું જે નવસારી જિલ્લામાં ખાસ કરીને અમારે ચીખલી તાલુકા કે આજુબાજુના ખેરગામ તાલુકા કે વાંસદા તાલુકામાં સૌથી વધારે વાવેતર ડાંગરનું થાય છે ચોમાસા દરમિયાન. આ 4 માસના પાક દરમિયાન 3 વાર માવઠા આવી ગયા અને 3 વાર આ ડાંગરનું પાકને સૌથી આ છેલ્લું જે માવઠું આવ્યું એમાં સૌથી વધારે નુકસાન થયું. ખેડૂત ભાંગી ગયો આ વખતે. જે એને મોં સુધીનો કોળી આવ્યો હતો તે છીનવાઈ ગયો. અને એક વીઘામાં અંદાજે આપણે મૂકીએ તો ઓછામાં ઓછા 20,000 થી 25,000નો ખર્ચો થાય છે. એ તમામ ખર્ચો આ વખતે ખેડૂતનો ફેલ ગયો. તો આ જે રાહત પેકેજમાં પણ સરકારશ્રી એવું લાવવામાં આવે કે એક ખાતામાં અમે આ વિસ્તારમાં સૌથી એક ખાતું હોય તો એની અંદર નાના ખેડૂતો હોય અને વધારેમાં વધારે એક ખાતું 5 હેક્ટર જમીન હોય તો 5 હેક્ટરની જમીનની અંદર 20 થી 25 ખાતેદાર હોય. એ એમાં લગભગ 15 થી 20 ખેડૂતો ખેતી કરતા જ હોય તો એક જ ખેડૂતને એમાં લાભ મળે છે. તો આની અંદર જો એવી જોગવાઈ લેવામાં આવે કે ઓછામાં ઓછા 5 થી 10 ખેડૂતને આ રાહત પેકેજનો લાભ મળવામાં આવે એક ખાતામાં, અને એક ખાતામાં 4 થી 5 થી 6 બ્લોક કે સર્વે નંબર હોય છે. તો સર્વે નંબરની આધારે જો આ રાહત પેકેજનું વિતરણ કરવામાં આવે તો ખેડૂતને લાભ અવશ્ય થશે. અને બીજું કે આ ગત વર્ષે જ્યારે કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકનું નુકસાન થયું હતું તો એનું ચૂકવણું લગભગ 6 થી 7-8 માસ થઈ ગયા ત્યારબાદ એનું ચૂકવણું થયું હતું કૃષિ રાહત પેકેજ દ્વારા. તો આ વર્ષે આવું ના થતા આ ખેડૂતના ખાતામાં જલ્દીથી જલ્દી આ રાહત પેકેજ નું ચૂકવણું થાય અને સરળ નિયમ પ્રમાણે કે આમાં પાછું એક ખાતાની અંદર 20-25 નામ આવે છે તો એની સંમતિ, અને સંમતિ એ સૌથી અઘરી બાબત છે આ વિસ્તારની અંદર. સંમતિ બાબત એ મોટામાં મોટી બાબત છે. તો સંમતિમાં પણ થોડું હળવું કરવામાં આવે અને આ જે પંચરોજમ કામ કર્યું એ રીતે જ આ સંમતિમાં પણ કોઈ એવો નિયમ લાવે કે જેથી આ ખેડૂતને લાભ થઈ શકે અવશ્ય. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછ્યું જાહેરાત કરી છે, શું કહેશો? આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘેલા સાહેબ આ વખતે ફર્સ્ટ ટાઈમ એમ કે 10,000 કરોડનું પેકેજ જે જાહેર કર્યું કૃષિ મંત્રીએ,
બહુ સારી બાબત છે. પણ ગામડામાં નાના નાના ખેડૂતો હોય છે અને એમને વહેંચણી કરીને આપે. સર્વે તો થઈ ગયું છે, પણ જલ્દીથી જલ્દી એની રાહત મળે તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને જલ્દીથી જલ્દી આર્થિક સહાય પૂરી પાડે એવી નમ્ર અમારી અરજ છે. આપણી સાથે બીજા એક બેન પણ જોડાયા છે, તેમને પૂછીશું. જાહેરાત કરવામાં આવી છે રાહત પેકેજની, શું કહેશો? બહેનો સવારથી ખેતરમાં જાય અને એટલું બધું પેલું કરે છે કે આજે અમારું નુકસાન ઘણું થયું છે અને અમને પણ કહે છે કે ઉષાબેન તમે અમને કંઈ સહાય અપાવજો એમ. મેં કીધું સારું, ઉપરથી કંઈ બી આવે તો તમને અમે જાણ કરીશું એમ, કારણ કે આખું વર્ષનું એ લોકોનું બી આશો હોય એમ, તે બધું આજે પાણીમાં ધોવાઈ ગયું એમ. એટલે ઉપરથી સરકાર એ લોકોને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે. જે હતા નવસારી જિલ્લાના ખેડૂતો હતા, તેઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે ગ્રામ્ય વિસ્તારમાં નાના ખેડૂતો છે, નાના ખેડૂતોને પણ સારું એવું પેકેજ આપવામાં આવે તેવી જ નવસારી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.